હેલો એવરીવન, સવારમાં ઉઠીને જો બિસ્કિટ, ચા અને કેરી આપણે તો એ ખાઈએ હો સમરમાં. પછી સાંજે જો મમ્મીના ઘરે રોકાવા માટે આપણે ફરી પાછા જતા રહ્યા હતા, કારણ કે આ લોકો ફરવા ગયા હતા. એટલે વચ્ચે હું આવી ગઈ હતી. પછી મેં કીધું વેકેશનમાં થોડોક દિવસ જાશે, પછી આપણે જઈશું. પછી આપણે મસ્ત વેકેશન ટાઈમ એન્જોય કરવા નીકળી ગયા હતા. અને રાત્રે 1 વાગ્યો હતો અને અમે લોકો છે ને મસ્ત ફરવા માટે નીકળી ગયેલા હતા. અને સેકન્ડ દિવસે પછી આપણે તો લેટ જ જાગવાનું હોય. મસ્ત જાગીને મારા બેન બેસી ગયા હતા અને આપણે મસ્ત આપણી ફેવરેટ જગ્યા ઉપર આપણે બેસી ગયા હતા. પછી સાંજે મારા દીદીને મારી ભાણેજ છે એ લોકો આવ્યા અને અમે બસ પંચાત કરીને થોડી બધા વાતો કરતા હતા, મજાક મસ્તી કરતા હતા. અને બધા બેઠા હતા. હજી અમારા બીજા 2 દીદી અને અમારા ભાણેજને એ બાકી હતા. પછી સાંજે કીધું ચાલો બધા ગોલા ખાવા માટે જઈએ. પછી આવી રીતે જો બધા 2-3 એક્ટિવા લઈ અને બધા ગોલા ખાવા માટે અમે લોકો સાથે મળી અને નીકળી ગયા હતા. પછી કીધું ગોલા ખાવા તો જઈએ, પણ થોડીક વાર ક્યાંક આમ મસ્ત જગ્યાએ બેસીએ, થોડીક વાતો કરીએ, કારણ કે બેનો વરસમાં એકવાર આવી રીતે બધા ભેગા થતા હોય એટલે ઘણી બધી વાતો નીકળે, ઘણી મજા આવે, હસી મજાક થાય. બધાય પોતાની લાઈફ વિશે બધું થોડું બધા કહે. પછી અમે લોકો, જો અમારા મોટા દીદી છે, પછી અમે લોકો બધા થોડી વાર રેસકોસ બેઠા, થોડીક બધી વાતો કરી, મજાક મસ્તી કરી. જો બધાય ફરવા ગયા હતા એટલે અમે બધાયની અલગ ફરવાની વાતો સાંભળતા હતા અને અમે બધાય મજાક મસ્તી કરી અને હસીને અમે ખાધી સારી નહોતી લાગતી તો કે મારો ન લ્યો, તોય હું તો બધાયનો વિડીયો લવ જ, તો થશે જ, પ્રોબ્લેમ તો રહેવાની. એ પછી અમે બધાય મસ્ત બધાના ફેવરેટ જે ગોલા હોય એ ગોલા ખાવા માટે ગયા. અમારી આરતી જો સૌથી પહેલાં ખાવા માંડી હતી. ચલો બાય.